લોકોને આશીર્વાદ મેળવવો હોય, શાંતિ મેળવવી હોય, ઉન્નતિ મેળવવી હોય, સમૃદ્ધિ મેળવવી હોય તો એના અલગ અલગ રસ્તા એ લોકો અપનાવે છે. પણ આજે દેવના વચનમાંથી જોવાના છીએ કે તમે કઈ રીતે આશીર્વાદિત થઈ શકે, ઈશ્વર કઈ રીતે તમને મને આશીર્વાદ આપે. બાઇબલમાં એક ચારિત્ર છે, એક વ્યક્તિ છે કે જેના વિશે અહીંયા લખવામાં આવેલું. તમે જો બાઇબલ લાવ્યા છો તો ઉત્પત્તિનું પુસ્તક એનો 37મો અધ્યાય, જ્યાં યાકૂબના દીકરા યુસુફની વાત અહીંયા લખવામાં આવી છે. અને આ યુસુફના જીવન પરથી આજે તમેનો કેટલીક બાબતો જોવા માંગીએ છે. ઉત્પત્તિનું પુસ્તક એનો 37મો અધ્યાય. એવું લખવામાં આવ્યું છે કે યુસુફ એ એના બાપનો માનીતો દીકરો હતો. એનો બાપ યાકૂબ હતો. એ યુસુફને વધારે પ્રેમ કરતો હતો, પણ એના ભાઈઓ એને નફરત કરતા હતા. પણ છતાંય બાઇબલ એવું નોંધે છે કે યુસુફને 2 સ્વપ્ન આવ્યા. અને એક જે સ્વપ્ન છે એ તો કહે છે કે એ જે ઘાસના પૂડા એને એના ભાઈઓ બાંધતા હતા, ઘાસના પૂડા, તો એમાંથી કહે છે એક પૂડી જે યુસુફની હતી એ ઊભી રહી અને બીજી એના ભાઈઓના જે ઘાસની પૂડીઓ હતી એ બધી એની આગળ નમી ગઈ. એટલે આ દર્શન શું સૂચવે છે કે યુસુફ એ આગેવાન છે અને એના ભાઈઓ એની આગળ નમવાના છે. યુસુફને બીજું આવું સ્વપ્ન આવ્યું. અને બીજું સ્વપ્ન પણ આવું જ હતું કે સૂર્ય અને કે છે એ જે ચંદ્ર છે અને 11 તારા એ કે છે યુસુફની આગળ નમ્યા. ફરીથી કે યુસુફ એ આગેવાન બનવાનો છે, યુસુફ બહુ ઊંચો થવાનો છે અને એના માં, એના બાપ અને એના ભાઈઓ એની આગળ નમવાના છે. આ હંમેશા યાદ રાખજો, દેવની ઈચ્છા દરેક વ્યક્તિના માટે સમૃદ્ધિની છે. હાલેલુયા. ઈશ્વર ઈચ્છે છે કે દરેક ઈશ્વરની પર વિશ્વાસ કરનાર વ્યક્તિ હંમેશા એ ઊભો રહે. ઈશ્વર એને આગળ વધારવા માંગે છે, ઈશ્વર એને આશીર્વાદિત કરવા માંગે છે. આ ઈશ્વરની યોજના છે વાલાઓ. કોઈ વ્યક્તિ દુઃખમાં રહે, કોઈ વ્યક્તિ તકલીફમાં રહે, આ ઈશ્વરની કદાપી ઈચ્છા નથી. ઈશ્વર જે ઈચ્છા રાખે છે ને એ તમારા અને મારા માટે સારા વાનાની ઈચ્છા રાખે છે. પણ યુસુફને ભલે આવા 2 સ્વપ્ન આવ્યા કે એ બહુ ઊંચો થવાનો છે, એના ભાઈઓનો, એના માન બાપ આવીને નમવાના છે, અધિકારી થવાનો છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ થઈ એના જીવનમાં. અલગ થયું. શું થયું? 24મી કલમ વાંચો ભાઈ, વાંચો. 37:24. અને તેઓએ તેને પકડ્યો ને તેને ખાડામાં નાખી દીધો. તે ખાડો ખાલી હતો ને તેમાં પાણી નહોતું. તેઓએ તેને પકડ્યો એટલે યુસુફને પકડ્યો. તમે જાણો છો કોણે યુસુફને પકડ્યો? એના જ ભાઈઓએ. એના જ ભાઈઓએ યુસુફને પકડ્યો. અને શું કર્યું? ઘણીવાર આપણા વાલાઓ આપણને પકડે ને તો બર્થડે પર કોઈને પકડે તો શાની માટે પકડે? અભિનંદન આપવા માટે, હેપી બર્થડે. લગ્નના દિવસે પકડે તો શાના માટે? કોંગ્રેચ્યુલેશન, અભિનંદન, તમારા લગ્ન થાય એની માટે પકડે. આપણા ભાઈઓ, બહેનો, સગાવાલા. યુસુફને જે પકડવામાં આવ્યો ને, નથી એની બર્થડે કે નતું એનું લગ્ન, ખબર છે શાના માટે પકડ્યો? ઈર્ષા, અદેખાઈ, છેતરપિંડી, એના માટે એને પકડ્યો. અને કે છે એના ભાઈઓએ એને કૂવામાં નાખી દીધો. બરાબર. જે સંબંધો છે ને પૃથ્વી પરના એ ઘણીવાર છેતરામણા હોય છે. પૃથ્વી પરના જે સંબંધો છે ને, તમે જેને પોતાનો માનતા હો, તમે જેની પર આધારિત જીવન જીવતા હો, અને એક દિવસ તમને ખબર પડે કે તમને ખાડામાં નાખી દેવામાં આવ્યા છે, તમને કૂવામાં નાખી દેવામાં આવ્યા છે, એ જ સંબંધે તમને છેતર્યા છે. યુસુફને પણ એ જ અનુભવ થયો. જે એક સમયે ઈશ્વરની યોજના હતી કે એ ઊંચો થવાનો છે, અધિકારી થવાનો છે, એના ભાઈઓ નમવાના છે, પણ આજે એ કૂવામાં પડેલો છે અને એના ભાઈઓ ઉપર છે ને એ નીચે છે. આખી પરિસ્થિતિ અલગ છે.
સ્વપ્ન શું હતું? એ ઉપર રહે, એના ભાઈઓ નીચે. પરિસ્થિતિ કઈ છે? એ નીચે છે, એના ભાઈઓ અત્યારે ઉપર છે. એનાથી વિશેષ બીજું શું થયું? 28મી કલમ વાંચો. અને મિદ્યાની વેપારીઓ તેઓની પાસે થઈને જતા હતા, અને તેઓએ યુસુફને ખાડામાંથી ખેંચી કાઢ્યો, અને તેઓએ 20 રૂપિયે યુસુફને ઇસ્માઇલીઓને વેચી દીધો. અને બસ એના ભાઈઓએ તો એને ખાડામાં નાખી દીધો, અને પછી શું થયું? એને બહાર કાઢી એને વેચી દીધો. તેવું લખ્યું છે કેટલા રૂપિયામાં? 20 રૂપિયામાં યુસુફને એના ભાઈઓએ કોને વેચ્યો? ઇસ્માઇલીઓને વેચ્યો. એનાથી વિશેષ યુસુફના જીવનમાં આગળ તમે જુઓ 36મી કલમ. અને પેલા મિદ્યાનીઓએ યુસુફને મિસ્રમાં ફારૂનનો સરદાર પોટીફાર, જે રક્ષકોનો અધિકારી હતો, તેને ત્યાં વેચી દીધો. ક્યાં વેચ્યો? પોટીફારના ઘરમાં. તમે જુઓ, જે જીવન માટે આશીર્વાદ ઉચ્ચારવામાં આવ્યું છે, જે જીવનને બે સ્વપ્ન એવા આપવામાં આવ્યા છે કે તું બહુ મોટો થવાનો છે, પણ આજે એની હાલત તમે જુઓ. ગુલામ થઈ ગયો, એને વેચી દીધો. શાના માટે? ગુલામગીરી કરવા માટે. નોકર નહીં, ચાકર નહીં, પણ સૌથી નીચી કક્ષામાં જે ગુલામ કહેવાય ને, એવી પરિસ્થિતિમાં યુસુફને વેચી દેવામાં આવ્યો. વાલા, ક્યાં હતો? એના માટે શું સ્વપ્ન ઉચ્ચારવામાં આવ્યા છે, અને અત્યારે ક્યાં છે? એનાથી વિશેષ આગળ તમે જુઓ 39મો અધ્યાય એની 20મી કલમ. અને યુસુફના શેઠે તેને પકડ્યો, ને જે ઠેકાણે રાજાના બંદીવાન કેદ કરાતા હતા તે કેદખાનામાં તેને નાખ્યો, અને તે ત્યાં કેદખાનામાં રહ્યો. યુસુફ ક્યાં છે અત્યારે? જેલમાં. સ્વપ્ન શું કહે છે? ઊંચો થવાનો છે, અધિકારી, પણ છે ક્યાં અત્યારે? જેલમાં. ભલાઓ, ઈશ્વર ઈચ્છે છે કે દરેક વ્યક્તિ આશીર્વાદ પામે, દરેક વ્યક્તિ આગળ વધે, પણ જીવનની જે વાસ્તવિકતા કહેવાય ને, એ આવી છે. શું તમે અહીંયા બેઠા છો ત્યારે આવો કંઈક અનુભવ કરી રહ્યા છો કે કંઈક નડે છે, કશીક બાબત એવી છે કે આગળ જવાની નથી? ખાડામાં છું, કેટલાક અનુભવી રહ્યા છો કે હું હજુ ખાડામાં છું, કૂવામાં છું, મને વેચી દેવામાં આવે છે ગુલામની જેમ. મારું જીવન અત્યારે આવું છે. આ જેલમાં હતો. શક્ય છે કે આપણે અલગ પ્રકારની જેલમાં આજે આપણે રહીએ. એ નિરાશાની જેલ હોઈ શકે, એ બીમારીની જેલ હોઈ શકે, એ નાણાકીય તકલીફની જેલ હોઈ શકે, એ પાપની જેલ હોઈ શકે, એ વ્યભિચારની જેલ હોઈ શકે. પણ દેવનું વચન એવું કહે છે કે યુસુફ આ સમયે આ પ્રકારની ખરેખર જેલમાં એને પૂરી દેવામાં આવે. તમે વિચાર કરો કે આવો કોઈ વ્યક્તિ હોય, એના માટે હવે કોઈ આશા ખરી? એના ઘરના લોકો એને ફેંકી દીધો હોય, વારંવાર એને વેચી દેવામાં આવ્યો હોય, અને ત્યાં પણ ગુલામ હતો, અને હવે એને તો કેદખાનામાં નાખી દેવામાં આવ્યો હોય. આવા જીવન વિશે શું કોઈ આશા છે? આવા જીવનમાં પેલા દેવે બે જે સ્વપ્ન ઉચ્ચારેલા, એ સ્વપ્ન શું વાસ્તવિક થવાની કોઈ આશા ખરી વાલાઓ? આ પ્રશ્ન શું તમને થાય છે કે તમે જે પરિસ્થિતિમાં અત્યારે છો, એ પરિસ્થિતિમાં કોઈ આશા ખરી? એકતાળીસમો અધ્યાય એની 41મી કલમ. અને ફારૂને યુસુફને કહ્યું, જો મેં તને આખા મિસ્ર દેશનો ઉપરી ઠરાવ્યો છે. આ નોંધી લેજો, પરિસ્થિતિ બદલાઈ. શું કહે છે? ફારૂને, મિસ્ર દેશનો જે રાજા હતો ને ફારૂન, એણે યુસુફને શું કર્યું? તો કહે છે, જો મેં તને આખા મિસ્ર દેશનો ઉપરી ઠરાવ્યો છે.
યુસુફ હતો ક્યાં? જેલમાં. અત્યારે હવે ક્યાં છે? મહેલમાં. હાલેલુયા. પહેલા હતો જેલમાં, પણ હવે છે મહેલમાં. ત્યાં શું લખવામાં આવ્યું છે કે મેં તને આખા મિસ્ર દેશનો ઉપરી ઠરાવ્યો છે. પછી એની આખી પરિસ્થિતિ તમે વાંચો. ફારૂને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યુસુફના હાથમાં ગાળી ને તેને મલમલના વસ્ત્ર પહેરાવ્યા. જેલમાં કેવા વસ્ત્ર હશે? વસ્ત્ર જ ના હોય, એક પોતિયું હોય ખાલી. હવે એની પાસે કેવા વસ્ત્ર છે? રાજ પોશાક. હાલેલુયા. રાજ પોશાક છે એની પાસે. પછી કે છે તેના ગળામાં સોનાની સાંકડી ઘાલી, સોનાની ચેન ફારૂને રાજાએ એ યુસુફને પહેરાવી અને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડ્યો. તમે જુઓ એની પરિસ્થિતિ. હવે બીજા દરજ્જાનો રથ એટલે પહેલો રથ કોનો? રાજાનો. અને પછીનો જે રથ કહેવાય એટલે રાજા પછી આખા સામ્રાજ્યમાં રાજા પછીનો જો કોઈ વ્યક્તિ હોય ને તો એ કોણ? યુસુફ. યુસુફને એ બીજા દરજ્જાના રથમાં બેસાડ્યો અને પછી એની માટે પોકાર કરવામાં આવ્યો. કયો પોકાર? તો કહે છે કે ઘૂંટણ ટેકવો એવી તેની આગળ તેઓએ નેકી પોકારી. કે ઘૂંટણ ટેકવો એ અધિકારી છે. હાલેલુયા. કોઈ આશા ખરી આવા જીવનમાં કે જેને ખાડામાં નાખી દીધો હોય, ઇસ્માઈલોને વેચી દીધો હોય, પોટીફારને વેચી દીધો હોય, જેલમાં એને અનુભવ કર્યા હોય, આવા જીવન વિશે શું આશા ખરી? કેમનો એકદમ ઉપરી થઈ ગયો? કેવી રીતે એકદમ મિસ્ર દેશમાં ફારૂન જે રાજા હતો એના પછીનો બીજો અધિકારી આ યુસુફ કેવી રીતે બન્યો? ભલા તમારે જાણવું છે એની ચાવીઓ કે કેવી રીતે જેલમાંથી તમે ઉપર જઈ શકો છો મહેલમાં. જાણવું છે તમારે? હાલેલુયા. યસ. આજે દેવ તમને બતાવવાનો છે કે આશીર્વાદ દેવના મેળવવા હોય તો તમે કઈ રીતે મેળવી શકો છો. જેલના બંધનમાંથી જો તમારે છૂટવું હોય તો કઈ રીતે તમે જેલના બંધનમાંથી છૂટી શકો છો. એ વ્યસનનું બંધન હોય, એ પાપનું બંધન હોય, ગમે તેવા બંધન હોય, એમાંથી તમે નીકળી અને મહેલમાં દેવના આશીર્વાદિત એ જે સ્થાન છે, પદવી છે, જીવન છે, પુષ્કળ જીવન, એ કઈ રીતે તમે પ્રાપ્ત કરી શકો. યુસુફ આજે તમને મને શીખવાડવા જઈ રહ્યો છે કે મારી પરિસ્થિતિ જુઓ તમે. લોકોએ મારા માટે ભૂંડું ઈચ્છ્યું પણ મારા દેવે મારા માટે ભલું ઈચ્છ્યું. હાલેલુયા. મારા ભાઈઓ મારી વિરુદ્ધમાં ગયા પણ સિંહાસન પર બેઠેલો મારો દેવ કદી મારી વિરુદ્ધમાં ગયો નથી. ત્રણ બાબત યુસુફે એના જીવનમાં આપણે જોઈએ છે. એ ત્રણ કારણોના લીધે યુસુફ જેલમાંથી મહેલમાં ગયો. તમારી પરિસ્થિતિ આજે બદલવી છે તો આ ત્રણ બાબત આજે દેવના વચનમાંથી તમને મળે છે. જો આ ત્રણ બાબત તમારા જીવનમાં આવીને વાલાઓ તો તમારા જેલના બંધન આજે ખુલી જવાના છે. પ્રેઝ ધ લોર્ડ. એ ખુલી જવાના છે અને આજે દેવ તમને આશીર્વાદ આપશે. પહેલી બાબત યુસુફના જીવનમાં જે આશીર્વાદો આવ્યા. 39મો અધ્યાય એની બીજી કલમ. અને યહોવા યુસુફની સાથે હતો. લખી લો. આ શું કે છે? યહોવા યુસુફની સાથે હતો. કોણ યુસુફની સાથે હતું? યહોવા. કોણ? એના 11 ભાઈઓ? એના પિતાજી? એની માતા? દેવનું વચન એવું કહે છે કે યહોવા શું હતું? યુસુફની સાથે હતો. આ લખી લેજો, અંડરલાઈન કરી લેજો તમારા બાઇબલમાં. ત્રીજી કલમ. અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે. શું જોયું? યહોવા તેની સાથે છે. આ ફરીથી તમે લખી લો. દેવનું વચન એવું કહે છે કે યહોવા યુસુફની સાથે હતો. ફરીથી કહે છે યહોવા યુસુફની સાથે હતો. 21મી કલમ. પણ યહોવા યુસુફની સાથે હતો. પણ યહોવા યુસુફની સાથે હતો. આગળ તમે વાંચો. ને તેણે તેના પર દયા કરી. 23મી કલમ વાંચી લો.
અને કેદખાનાનો દરોગો તેને સોંપેલા કોઈ પણ કામ પર દેખરેખ રાખતો નહોતો, કેમ કે યહોવા તેની સાથે હતો. શું કહે છે? યહોવા યુસુફની સાથે હતો. અને છેલ્લું 41 એની 38મી કલમ. અને ફારોને તેના દાસોને કહ્યું, જેનામાં દેવનો આત્મા હોય, જેનામાં દેવનો આત્મા હોય, યહોવા યુસુફની સાથે હતો. યહોવાનો આત્મા યુસુફની સાથે હતો. બોલાવો છે ને, આ પહેલી ચાવી છે આશીર્વાદ મેળવવાની. યુસુફ જેલમાંથી મહેલમાં કેવી રીતે ગયો? પહેલી જ બાબત, કેમ કે યહોવા યુસુફની સાથે હતો. ખ્યાલ આવ્યો તમને? તમારે જેલમાંથી બહાર નીકળવું છે, પ્રશ્ન એ પૂછો કે યહોવા તમારી સાથે છે કે નહીં? દેવનું વચન શું કહે છે મને ખબર છે? મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. હાલેલુયા. મારાથી નિરાળા રહીને, મારાથી દૂર રહીને તમે કંઈ કરી શકતા નથી. તમે છે ને પૃથ્વી પરના ધની લોકોને લઈ લો, ધનવાન લોકોને લઈ લો અને એમના જીવનનો અભ્યાસ કરો. એમની પાસે બધું જ છે, પણ છતાંય જીવનમાં શાંતિ નથી. કેમ? યહોવા ત્યાં નથી. યહોવા હોવા જોઈએ. યુસુફના માટે એવું લખવામાં આવ્યું છે કે એના ભાઈઓ એની વિરુદ્ધમાં ગયા. પોટીફારને એનું આખું સામ્રાજ્ય એની વિરુદ્ધમાં ગયું. બોલો છે ને, એ બધી ચિંતા કરશો નહીં કે તમારી વિરુદ્ધમાં કોણ છે. ખાલી એનું જ તમે કાળજી લેજો કે તમારા પક્ષમાં કોણ છે. કોણ વિરુદ્ધમાં છે નકારાત્મક ના જોશો, કોણ તમારા પક્ષમાં છે એ તમે જોજો. અને દેવનું વચન એવું કહે છે કે જો તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ. એટલે યુસુફની સાથે દેવ હતા. કઈ રીતે હતા? કેમ કે યુસુફ દેવમાં હતો એટલે દેવ એનામાં હતો. હાલેલુયા. છે ને, દેવ એમને એમ આપણે દેવમાં ના હોઈએ ને તો દેવ આપણામાં આવતો નથી. પ્રભુ ઈશ્વરે બહુ સ્પષ્ટ શીખવાડ્યું. એ વેલાનું ઉદાહરણ આપ્યું કે જે વેલો હોય અને જો ડાળીને ફળવંત થવું હોય ડાળીને, તો ડાળીએ ક્યાં જોડાવવું જોઈએ? વેલામાં. એ ડાળીને વેલામાંથી કાઢી લો તો આ ડાળી ફળ ઉપજાવશે? કદાપી નહીં. વેલો તૈયાર છે આશીર્વાદ આપવાને માટે. હાલેલુયા. પણ હવે ડાળી પર આધાર છે કે એ વેલાને પકડી લેશે કે નહીં. અને જો પકડી લેશે તો પ્રભુ ઈસુ આ જ કહેશે કે જો તમે મારામાં રહો તો હું તમારામાં રહીશ. હાલેલુયા. અને એ કહેશે, યુસુફ જ્યારે દેવમાં હતો તો કહેશે કે દેવ પણ એની સાથે હતો. તમારામાં કોઈ એવા બેઠા છે કે આજે દેવ વગરના છો? દેવ તમારા જીવનમાં નથી. પ્રભુ ઈસુને તમે ઓળખ્યા નથી. પ્રભુ ઈસુનું સામર્થ્ય અને સત્ય તમે હજુ જાણ્યું નથી. શું આજે કોઈ એવા છો? બોલો, આશીર્વાદ મેળવવાની, જેલમાંથી મહેલમાં જવાની આ સૌથી પહેલી ચાવી છે કે પ્રભુ ઈસુને તમારા જીવનમાં આવકારી લો. યહોવા તમારી સાથે હોવા જોઈએ. એ તમારો દેવ તમારી સાથે હોવો જોઈએ. બીજો કોઈ આરોપ છે નહીં. આ સમજી લઈએ. આશીર્વાદ મેળવવાને માટે, સમૃદ્ધ પ્રભુના મહિમાન માટે થવાને માટે તમારા મારા પાસે કોઈ આરો જ નથી. એક જ આરો છે, યહોવા સાથે હોવો જોઈએ. શું તમે આજે યહોવાની સાથે છો? યહોવાની સાથે હોવું ને, પ્રભુ ઈસુની સાથે હોવું, વેલામાં પકડાઈ રહેવું, એનો અર્થ પ્રભુ ઈસુ શું કહે છે? તમે મારા વચનમાં રહો. યહોવાની સાથે રહેવું એટલે શું? કઈ રીતે રહી શકો? એના વચનમાં રહો. એના વચનને તમારા જીવનમાં અગ્રિમતા આપો. અને એ જો આપશો ને તો તમે એનામાં થયા અને દેવ તમારામાં આવશે. એટલે પહેલી બાબત બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે વાલાઓ કે યહોવા તમારી સાથે હોવો જોઈએ. એટલે મારા દરેક ભાઈઓ બહેનોને વિનંતી છે કે તમે તમારા જીવનને તપાસી લો અત્યારે કે દેવ તમારા જીવનમાં છે કે નહીં. પ્રભુ ઈસુને તમે તમારા જીવનમાં આવકાર્યા છે કે નહીં. તારણહાર તરીકે, પાપની માફી આપનાર તરીકે, એક જ સત્ય, એક જ માર્ગ ને એક જ
જીવન તરીકે તમે પ્રભુ ઈસુને આવકાર્યા છે કે નહીં જીવનમાં? પહેલા તપાસી લો. ત્યાંથી એ આશીર્વાદો ની વહેંચણી ચાલુ થાય છે. આશીર્વાદો ત્યાંથી તમારા અને મારા જીવનમાં વહેતા થાય છે. એટલે પહેલી બાબત યુસુફના જીવનમાં જોઈએ છે કે વારંવાર લખવામાં આવ્યું છે કે યહોવા તેની સાથે હતો, યહોવા તેની સાથે હતો. યહોવા તમારી મારી સાથે હોવો જોઈએ. આ પહેલી બાબત છે. તો તમેનું જેલમાંથી મહેલમાં જઈ શકે છે. બીજી બાબત જે યુસુફના જીવનમાંથી તમેનું શીખીએ છે, 39 એની 7 કલમથી આગળ. અને ત્યાર પછી એમ થયું કે તેના ધણીની સ્ત્રીએ યુસુફ પર કુદ્રષ્ટિ કરી અને તેને કહ્યું, મારી સાથે શું? પણ તેણે ના કહી. ને તેના શેઠની સ્ત્રીને તેણે કહ્યું, જો ઘરમાં મારા હવાલામાં શું શું છે તે મારો શેઠ સારી જાણતો નથી, ને તેનું જે સર્વ છે તે તેણે મારા હાથમાં સોંપ્યું છે. આ ઘરમાં મારા કરતા કોઈ મોટો નથી, અને તેણે તારા વિના બીજું કંઈ જ મારાથી પાછું રાખ્યું નથી, કેમ કે તું તેની સ્ત્રી છે. માટે એવું મોટું કુકર્મ કરીને હું દેવનો અપરાધી કેમ થાઉં? યસ, હાલેલુયા. બીજી જે બાબત છે ને એ શું છે ખબર છે? પવિત્રતાને પ્રેમ કરો. પહેલી બાબત જોઈ યહોવા આપણી સાથે હોવો જોઈએ. બીજી બાબત યુસુફના જીવનમાં કે જેલમાંથી એ મહેલમાં કઈ રીતે જઈ શક્યો? કેમ કે એણે પવિત્રતાને પ્રેમ કર્યો. યુસુફ જુવાન હતો અને જુવાની અવસ્થામાં આ જે પોટીફારની સ્ત્રી છે એણે એને શારીરિક પાપ કરવાને માટે એને આમંત્રણ આપ્યું. પણ વાલાઓ, યુસુફ એના વિચારો તમે જુઓ, દેવ માટેના અને પોટીફાર માટેના જુઓ કે છે હું આવું કુકર્મ કરીને દેવનો અને એ વ્યક્તિનો અપરાધી કેવી રીતે ઠરું? વાલાઓ છે ને, બધી જ રીતે એની પાસે શક્યતાઓ હતી. કોઈને ખબર પડત નહીં. એને આ જો પાપ કર્યું હોત શારીરિક પોટીફારની સ્ત્રી સાથે, કોઈને ખબર પડવાની હતી નહીં. કોઈને નહીં, પોટીફારને નહીં, ઘરમાં કોઈ નોકર ચાકર હતા નહીં, ખાલી એ બંને એકલા હતા. ખરી પવિત્રતા છે ને આપણે એકલા જ્યારે હઈએ ને ત્યારે મપાય છે. હાલેલુયા. ટોળામાં તો આપણે બહુ પવિત્ર કહેવાઈએ છીએ, ટોળામાં તો આપણે હાથ ઊંચા કરીને પ્રેઝ ધ લોર્ડ. પણ જ્યારે વ્યક્તિગત હઈએ ને, એકલા હઈએ, ત્યારે તમારું મારું જીવન કેવું છે એ આપણી પવિત્રતા નક્કી કરે છે. યુસુફને ખબર છે કે કોઈ અહીં જોનાર નથી, પણ એક બાબતની એને ખબર છે કે જે રાજ્યાસન પર પવિત્ર દેવ બેઠો છે ને એ મને જોવે છે. ભલે પોટીફાર ના હોય, પણ એનો અધિકારી જે છે ને આકાશમાં બેઠો છે, એની દ્રષ્ટિ મારા પર છે. બરાબર? દેવનું વચન શું કહે છે? પવિત્રતા સિવાય દેવને કોઈ જોઈ શકતું નથી. જ્યારે આપણે તો શું છે કે હું પાપઈ કરી લઉં અને પ્રભુ મારે તારા આશીર્વાદ જોઈએ છે. શક્ય છે? ના. આપણે મન ફાવે એવું જીવન જીવવું છે અને બીજી બાજુ કહીએ, પ્રભુ તું કેમ આશીર્વાદ નથી આપતો? કઈ રીતે દેવના આશીર્વાદો મળે? એક બાજુ એની વિરુદ્ધમાં આપણે જઈએ છે, એક બાજુ એની વિરુદ્ધના કામ કરીએ છે, જીભનો ઉપયોગ એની વિરુદ્ધ માટે કરીએ છે, આંખનો ઉપયોગ એની વિરુદ્ધ માટે કરીએ છે, હાથનો, શરીરનો ઉપયોગ, સંપત્તિનો ઉપયોગ, ફોનનો ઉપયોગ, રૂપિયાનો ઉપયોગ, આ બધું એની વિરુદ્ધ માટે કરીએ છે. અને પછી દેવને કહે, દેવ તું હવે મને આશીર્વાદ આપ. ખ્યાલ આવે છે તમને? કઈ રીતે આશીર્વાદ મળે? દેવનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ. યુસુફને એમને જેલના બંધન તૂટી ગયા નથી વાલો. એમને જેલના બંધન તૂટતા નથી. શ્રાપ એમને છૂટતા નથી. જેલમાંથી મહેલમાં જવું હોય ને તો તમારા અને મારા જીવનમાં દેવ પવિત્રતા માંગે છે. જૂના એવા સંબંધો છે
જૂની એવી આદતો છે, જૂના એવા સ્વભાવ છે કે જે લઈને આપણે બેઠા છે, અને એ અપવિત્રતાને હજુ સુધી આપણે પકડી રાખી છે, છોડી નથી, અને બીજી બાજુ દેવના આશીર્વાદો માંગીએ છે. બીજો તિમોથી એનો બીજો અધ્યાય ને એની 21મી કલમ. બીજો તિમોથી બીજો અધ્યાય ને 21મી કલમ. એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે. શાનાથી દૂર રાખીને? પાછલાથી. એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. સર્વ સારા કામને માટે તૈયાર કરેલું ઉપયોગી પાત્ર થશે. દેવ છે ને તમારા જીવનનો ઉપયોગ કરવા માંગે છે આજે. હાલેલુયા. તમને લાગે કે મારા જેવા જીવનનો કોઈ ઉપયોગ કરી શકે? મારા જેવા પાપી કોઈ જાણતું નથી, એવા પાપ છે, પણ શું આજે એવા જીવનનો કોઈ ઉપયોગ કરી શકે? તમારા મારા દેવનું વચન કહે છે કે હા. પણ એટલું જ કહે છે કે પાછલાથી તમે પોતાને દૂર કરી દો. પાછલાથી એટલે ઉપર જે બધું લખેલું છે તિમોથીમાં, અને બેઝિકલી શું કહીએ? જૂના જીવનથી. જૂનું જે જીવન છે ને, જે પાપને આપણે પકડી રાખ્યા છે, ભૂતકાળ જો આપણી પાસે જ આવ્યો છે, જે ભ્રષ્ટ ભૂતકાળ છે, કે છે એને તમે છોડી દો. જૂનું જે જીવન છે, પાછલું જે છે ને, એને તમે હવે દૂર કરો. અને તો શું? તો કે છે કે તમે સ્વામીને સારું ઉપયોગી પાત્ર બનશો. હાલેલુયા. યુસુફ એમને નહીં જેલમાંથી મેલમાં, પણ એને એક પવિત્રતાને પ્રેમ કર્યો. વાળો પોતાની શારીરિક ઈચ્છાને, પોતાના શરીરની ઈચ્છાને એને મારી નાખી. પાપી સ્વભાવને એને રાજ કરવા દીધું નહીં. ફેંકી દીધું એને કે ના, આ ના થાય મારાથી. મારે તો મારા દેવના વચનો મુજબ જીવવાનું છે. મારે તો મારા દેવના અપરાધી નથી ઠરવાનું. ભલા તમારો એવો કોઈ અનુભવ છે કે ઈશ્વરના આત્માએ તમને કહ્યું હોય કે તમારામાં પાપ છે, તમારામાં જો આ ભૂલ છે? એવો કોઈ અનુભવ છે? હું તમને કહું, અનુભવ ના હોય તો ઈશ્વર પવિત્ર આત્મા અત્યારે તમને તમારી ભૂલો દેખાડી રહ્યા છે. ઈશ્વરની વિરુદ્ધ તમે અત્યાર સુધી કઈ રીતે જીવન જીવી રહ્યા છો ને, એ તમને પવિત્ર આત્મા અત્યારે બતાવી રહ્યા છે કે તમારા જીવનમાં હજુ કઈ બાબતથી તમારે દૂર થવાની જરૂર છે. અત્યારે જ દેવનો આત્મા તમારી સાથે વ્યવહાર કરી રહ્યો છે. તો હવે શું કરવાનું? છોડી દો એ પાછલું. ભૂતકાળને ભૂલી જાઓ, એક નવા જીવનની શરૂઆત કરો. એવા સંબંધો છે, એવા વ્યવહાર છે, એવો સ્વભાવ છે કે જે ઈશ્વરની વિરુદ્ધનો છે, એ બધું મૂકી દો. એવા વ્યસન છે, મૂકી દો. યુસુફે આ એનું જે પાછલું હતું ને, એ બધું મૂકી દીધું, અને એને પવિત્રતાને પ્રેમ કર્યો. વાલા, શું આજે આપણે પવિત્રતાને પ્રેમ કરીએ છીએ? દેવને ગમે એ બાબતો આપણે કરીએ છીએ, એના નિયમ મુજબ તમે જીવન જીવીએ છીએ, કેમ કે એના નિયમમાં જ તમારા મારા માટે જીવન સમાયેલું છે. એક બાજુ ઈશ્વરની વિરુદ્ધ હોઈએ તો ઈશ્વરના આશીર્વાદ મળતા નથી. ભલાઓ જો તમે અત્યારે પાપનો ડંખ અનુભવી રહ્યા છો ને, તો નિરાશ થશો ને, હું તમને આશા આપવા માંગુ છું. કેમ કે યશાયાને જ્યારે દેવનું દર્શન થયું, દેવનું દર્શન થયું, આપણે વાંચીશું નહીં, પણ યશાયાના 6 અધ્યાયમાં લખવામાં આવ્યું છે. એને જ્યારે દેવનું દર્શન થયું ને, ત્યારે સૌથી પહેલા એને કઈ બાબતનું ભાન થયું? કે છે હું તો અશુદ્ધ હોઠોનો માણસ.
એટલે વાલાઓ, તમે જ્યારે દેવના દર્શન કરો છો ને, દેવના વચન જ્યારે સાંભળો છો ને, ત્યારે પવિત્ર આત્મા તમને બતાવે છે કે હું પણ અશુદ્ધ હોવાનો માણસ છું, હું પાપી છું, પણ દેવ એટલેથી બંધ નથી કરતા. એટલે તમારા મારા માટે એક આશા છે. જો તમને મને એવું લાગે છે કે હા હું પાપી છું, મારે હવે શું કરવું જોઈએ, ઈશ્વરની વિરુદ્ધ ગયો છું, તો મારે શું કરવું જોઈએ? દેવનું વચન હજુ બાકી છે. શું કહે છે કે એક સરાફ કરું, એને કે છે વેદી પરથી એક અંગારો લીધો અને અંગારો લઈને યશાયાના હોઠને, જીભને એને અડકાડ્યો અને શું કહ્યું? હવેથી તું શુદ્ધ છે. હાલેલુયા! તમારો ને મારો ઈશ્વર કેવો છે ખબર છે? એ તક આપનાર ઈશ્વર છે. એ તક આપે છે પાપમાંથી નીકળવાની, ભૂતકાળ જે ખરાબ જીવન જીવ્યા છે એમાંથી નીકળવાની તક એ આપે છે. બીજા અર્થમાં કહીએ તો એનો પ્રેમ હજુ તમારા માટે વહેતો છે. હાલેલુયા! આ તો કૃપાનો સમય છે. એનો પ્રેમ, એની માફી એ તમારા મારા માટે છે. વાલાઓ, ગમે તેવા પાપ કર્યા હોય ને, તમારો મારો દેવ માફ કરશે. લોકો તમને ભૂલી નહીં જાય, એ યાદ રાખશે તમારા પાપ, પણ તમારો મારો દેવ, બાઇબલ એવું કહે છે કે એ પાપ ભૂલી જાય છે અને ભૂસી પણ નાખે છે. એક નવા જીવનની શરૂઆત તમે આજે કરી શકો છો. ખાલી દેવને એટલું જ કહો. અત્યારે દેવનો આત્મા તમને જે પાપ બતાવી રહ્યો છે ને, એ પાપ વિશે અત્યારે તમારા મનમાં ખાલી એટલી જ પ્રાર્થના કરો, પ્રભુ આ પાપની હું માફી માંગુ છું. જૂના જીવન માટે પ્રભુ હું પાપની માફી માંગુ છું, અને એ દેવ તમને પાપની માફી આપશે. એટલે બીજી બાબત યુસુફે એના જીવનમાં કરી કે એને પવિત્રતાને પ્રેમ કર્યો, પવિત્રતાને એને અગ્રિમતા આપી, અને એટલે જેલના બંધન છૂટ્યા અને મહેલમાં ગયો. ત્રીજી અને છેલ્લી બાબત જે યુસુફના જીવનમાંથી આપણે જોઈએ છે, 40મો અધ્યાય એની 8મી કલમ. અને તેઓએ તેને કહ્યું, અમને સ્વપ્ન આવ્યું હતું ને તેનો અર્થ બતાવી શકે એવો કોઈ નથી. અને યુસુફે તેઓને કહ્યું, અર્થ બતાવવો એ શું દેવનું કામ નથી? તે શું છે તે કૃપા કરીને મને કહો. હવે રાજાને જે સ્વપ્ન આવ્યું ને, અને કોઈ સ્વપ્નનો અર્થ બતાવી આપનાર હતું નહીં. યુસુફ પાસે વાત આવી ત્યારે યુસુફ હવે શું કહે છે? ત્યાં યુસુફ એવું કહે છે, અર્થ બતાવવો એ શું દેવનું કામ નથી? આપણા જેવો યુસુફ હોત ને તો યુસુફ શું કહે? સ્વપ્નનો અર્થ બતાવવાનો છે, લાવો સ્વપ્ન મને કહો ને હું અર્થ બતાવી દઉં. એમાં કઈ મોટી વાત છે? હું બતાવી દઉં. પણ બનાવો યુસુફ કેવો હતો? એ દેવ પર આધાર રાખનાર હતો. એ કહે છે હું નહીં. હાલેલુયા! હું નહીં, પણ દેવ. દેવ અર્થ બતાવશે. બનાવો છે ને, ત્રીજી બાબત જે છે કે આધાર દેવ હોવો જોઈએ, હું નહીં. યુસુફ એ કહી શક્યો હોત કે આ સ્વપ્નનો અર્થ ચૂટકીમાં હું કરી દઉં, પણ કહે છે કે ના, સ્વપ્નનો અર્થ બતાવવાનું કામ તો એ તમારા મારા યહોવાનું છે. 41મો અધ્યાયની 16મી કલમ. અને યુસુફે ફારોને ઉત્તર આપ્યો, હું તો નહીં. કોણ નહીં? બધા સાથે બોલો, કોણ નહીં? હું તો નહીં. જુઓ, યુસુફ શું કહે છે? હું નહીં. કોણ? પણ દેવ ફારોને શાંતિકારક ઉત્તર આપશે. પણ દેવ ફારોને શાંતિકારક ઉત્તર આપશે. હાલેલુયા! હું નહીં. એનો યુસુફનો આધાર કોણ હતું વાલાઓ? દેવ. યુસુફને ખબર હતી કે આ મારા હાથની વાત નથી, હું કરી શકું એમ નથી. તમારા જીવનમાં એવા પ્રસંગ આવ્યા કે તમને લાગે કે હવે આ મારા હાથની વાત નથી? વાલાઓ યાદ રાખજો, જ્યારે તમારા મારા હાથ કે ને કે આ મારા હાથની વાત નથી, ત્યારે સ્વર્ગીય હાથ નીચે ઉતરે છે. જ્યારે આ હાથ કહે ને કે હું નિષ્ફળ છું, હું હવે કરી શકતો નથી, ત્યારે તમારા મારો સ્વર્ગીય પિતા એના હાથ મોકલે છે અને તમારા મારે પરિસ્થિતિને પોતાના હાથમાં લે. પણ ખાલી એટલું જ જોવા માંગે છે કે તમારું મારું હૃદય કહે છે કે નહીં, કે હું નહીં.
પણ મારો દેવ. હું નથી કરી શકતો, મારી બુદ્ધિ મર્યાદિત છે, મારી આવડત, મારા તાલંતો, મારા લોક, એમની પર મારો આધાર નથી. દેવનું વચન શું કહે છે? ઘોડાને યુદ્ધના દિવસને માટે તૈયાર કરવામાં આવે છે. ઘોડાને બરોબર ચણા ખવડાવવામાં આવે, કસરત કરવામાં આવે, એને માલિશ કરવામાં આવે, બધી એની માવજત કરવામાં આવે ઘોડાને. શાના માટે? કયા દિવસને માટે? યુદ્ધના દિવસને માટે, કે એની પર બેસનાર જે સવાર છે ને એને ઘોડો જીતાડે. ઘોડો એને પાડી ના નાખે, ઘોડો જલ્દી થાકી ના જાય, ઘોડો હાંફી ના જાય. યુદ્ધના દિવસને માટે ઘોડાને તૈયાર કરવામાં આવે છે. પણ ફતેહ તો યહોવાથી છે. માટલો ઘોડો લઈ જાઓ ને, હાંફતો ઘોડો લઈ જાઓ, લંગડો ઘોડો લઈ જાઓ, પણ જો તમારો આધાર ઘોડો નહીં પણ યહોવા છે ને, તો ફતેહ તમારી છે. વિજય તમારો છે. ભલે માટલી પરિસ્થિતિ તમારી રહે, ભલે તમારું જીવનમાં કોઈ આશા ના હોય, લોકો ભલે કહેતા હોય કે આનામાં કદી જીવન નથી, આ કદી જીતી શકતું નથી, આની પરિસ્થિતિમાંથી કદી બહાર નહીં આવે, બરાબર, લોકો ભલે ગમે તે કહે, પણ તમારું મારું હૃદય એક જ બાબત કહેવી જોઈએ કે હું નહીં, મારો આધાર હું નથી, મારો આધાર મારો યહોવા છે. અને એટલે ફતેહ તો યહોવા તરફથી છે. તમારા હૃદય કદી આ કબૂલ કર્યું કે હું નહીં, મારો આધાર મારો દેવ છે, દેવ કરે છે? આજે તમારી મારી પાસે જે કઈ બાબતો છે એના માટે આપણે કેટલો ઘમંડ કરીએ છીએ, કે ગર્વ કરીએ છીએ કે હું કમાયો કે મારું છે, કરીએ છીએ? હું નહીં, દેવ બધું કરનાર છે. દેવ પર આધાર રાખજો વાલાઓ, એને તમારો આધાર રાખજો. તો શું થશે ખબર? તમારા જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવશે ને, પણ તમને તો ખબર હશે કે આ ભલે નબળી પરિસ્થિતિ રહી, પણ મારો આધાર તો મારો દેવ છે ને, એ મને પકડી રાખશે. યુસુફને તમે જુઓ, આ બધી પરિસ્થિતિથી પસાર થયો ને, પણ યુસુફનો આધાર એ તો દેવ હતો. કહે છે કે મારો દેવ. આગળ તમે વાંચો ને તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે યુસુફે એના ભાઈઓને બધાને કહ્યું કે તમારી આગળ તમારો બચાવ કરવાને માટે મારો દેવ મને લઈને આવ્યો. બાકી એક સમયે એ જ ભાઈઓને જેણે ખાડામાં નાખેલો, જેણે વેચી દીધા ને, એ જ ભાઈઓને યુસુફ તમાચો મારી શક્યો હોત. જેલમાં જેમાં યુસુફ હતો ને એમાં જ એના ભાઈઓને પૂરી શક્યો હોત. પણ એ શું કહે છે? તમને બચાવવાને માટે મારા દેવે મને તમારી આગળ મોકલ્યો છે. એનો આધાર એનો દેવ હતો. ભલે તમારી પરિસ્થિતિ આજે હું નહીં જાણતો, પણ તમારો દેવ જાણે છે કે તમે કઈ પરિસ્થિતિ લઈને આવ્યા છો. દેવ એટલું જ જાણવા માંગે છે કે તમારો આધાર આજે તમે દેવને બનાવવા માંગો છો કે નહીં. પ્રભુ ઈસુ તૈયાર છે. પ્રભુ ઈસુએ શું કહ્યું? ઓ વૈતૃ કરનારા અને બહારથી લદાયેલા, તમે મારી પાસે આવો. મારી પાસે આવો એટલે શું? મને તમારો આધાર બનાવો, મારી પર ભરોસો રાખો, અને જો એ કરશો ને તો કહે છે હું તમને વિસામો આપીશ. હાલેલુયા. આજે વિસામો જોઈએ છે બધાઓ? થાકી ગયા છો જીવનથી, નિરાશાઓથી કંટાળી ગયા છો, તમારો મારો દેવ આજે તમારી મુલાકાત લેવાનો છે અને કહે છે હું તમને વિશ્રામ આપીશ. યુસુફની પરિસ્થિતિ આખી આ છે, ઈશ્વરે બદલી નાખી. જેલમાંથી એને મહેલમાં લઈ ગયા, લોકો એનું ગુંડું ઈચ્છ્યું, પણ તમારા મારા દેવે એનું હંમેશા ભલું જ કર્યું. આ ત્રણ બાબતો જો તમારા મારા જીવનમાં છે ને, તો આજે તમને મને ઈશ્વરના સિંહાસનને સ્પર્શ કરતા કોઈ રોકી શકવાનું નથી. એ આશીર્વાદો, એ સમૃદ્ધિ, એ મહેલ તમારો મારો કોઈ છીનવી શકતો નથી. પણ યુસુફે કેટલીક બાબત એના જીવનમાં આપણે જોઈએ તમારે મારે કરવાની જરૂર છે કે યહોવા તમારા મારા જીવનમાં છે કે નહીં. પ્રભુ ઈસુને સ્વીકાર્યા છે કે નહીં, એની પર વિશ્વાસ કર્યો છે કે નહીં. બીજી બાબત, પવિત્રતા તમારા મારા જીવનમાં છે કે નહીં. એ ઈચ્છા કે હા પ્રભુ મારે પવિત્ર જીવન જીવવાનું છે, ભૂતકાળથી મારે બહાર નીકળવાનું છે. અને ત્રીજી બાબત કે મારો આધાર મારો દેવ યહોવા છે.
વાલાઓ, દેવનું વચન બહુ સ્પષ્ટ કહે છે કે જો આ બાબતો તમારા જીવનમાં છે ને, તો દેવ આજે તમારું જીવન બદલશે. આજે તમે જેવા આવ્યા છો ને એવા પાછા ઘરે નથી જવાના. તમે તમારા દુઃખ લઈને આવ્યા છો, નિરાશા લઈને આવ્યા છો, તકલીફ લઈને આવ્યા છો. દેવ આજે તમને અહીંયાથી કંઈક અલગ કરીને મોકલવા માંગે છે. દેવ તમને આશા સાથે મોકલવા માંગે છે. દેવ તમને શાંતિ સાથે મોકલવા માંગે છે. દેવ તમને નવા સંબંધ સાથે મોકલવા માંગે છે. પણ ખાલી એટલું જ ઈચ્છે છે કે તમે હું આજે કબૂલ કરવા તૈયાર છે કે નહીં, કે મારો આધાર મારો પ્રભુ છે. પાપને હું મૂકી દઉં છું અને યહોવાને હું મારી પાસે બોલાવી લઉં છું. એની પર, પ્રભુ ઈસુ પર હું વિશ્વાસ કરું છું. આ 3 બાબતો સાચા હૃદયથી વાલાઓ તમે આજે કરો અને પછી અનુભવ કરો ને જુઓ કે યહોવા ઉત્તમ છે.